हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે 11 ની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આજે આલ્કાઇન હાઇડ્રોકાર્બન જોઈશું. તો આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજન, તો તેની આપણે ફર્સ્ટ આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનની બનાવટ. આલ્કાઇન હાઇડ્રોકાર્બનની બનાવટ, તો તેની બે બનાવવાની રીતો છે. બનાવવાની એટલે તમને નહીં બનાવવાના, બનાવટ છે એની. તો પહેલી રીત છે કેલ્શિયમ કાર્બાઇડમાંથી. કેલ્શિયમ કાર્બાઇડમાંથી કેવી રીતે આપણે આલ્કાઇન બનાવી શકીએ? તો અહીં આપણે સૌપ્રથમ કેલ્શિયમ કાર્બોનેટ લઈશું. તો એ કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, આ કેલ્શિયમ કાર્બોનેટને આપણે ગરમ કરીશું ખૂબ જ ઊંચા તાપમાને. તો તેમાંથી બનશે ચૂનાનો પથ્થર કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ છૂટો પડશે કાર્બન ડાયોક્સાઇડ. હવે આ જે કેલ્શિયમ ઓક્સાઇડ બન્યો તે કેલ્શિયમ ઓક્સાઇડને આપણે કોક સાથે ગરમ કરીશું CaO, અને તેને કોક સાથે ગરમ કરીએ. કોક એટલે કોલસો, કાર્બન. તો કાર્બન સાથે ગરમ કરવાથી અહીંયા મળશે CaC2 પ્લસ કાર્બન મોનોક્સાઇડ બનશે. આ તો બંને વાયુરૂપ ઘટકો છે એટલે વાતાવરણમાં નીકળી જશે. હવે જે કેલ્શિયમ કાર્બાઇડ બન્યો તે કેલ્શિયમ કાર્બાઇડનું હવે આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ. તો કેલ્શિયમ કાર્બાઇડ CaC2, તેની હવે આપણે પાણી સાથે પ્રક્રિયા કરીશું. તો પાણી સાથે પ્રક્રિયા કરવાથી C2 નીકળી જશે. પાણીની અંદર ટોટલ 4 H, તેમાંથી 2 H આની સાથે મૂકી દઈએ તો C2H2 બનશે પ્લસ ફોડેલો ચૂનો CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. C2H2, તો C2H2 એટલે CH ટ્રિપલ બોન્ડ CH, જેને આપણે ઇથાઇન કહીએ છીએ, અથવા એનું પ્રચલિત નામ છે એસિટિલિન. તો આપણે આ રીતે કેલ્શિયમ કાર્બાઇડમાંથી ઇથાઇન મેળવી શકીએ છીએ. ત્યાર પછી બીજી રીત વિસિનલ હેલાઇડમાંથી. વિસિનલ હેલાઇડ એટલે કે પાસેના કાર્બન પરમાણુ પર હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો તેને વિસિનલ હેલાઇડ કહીશું. એક્ઝામ્પલ તરીકે CH2Br, વિસિનલ હેલાઇડ. હવે આ વિસિનલ હેલાઇડ છે એની આપણે 2 વખત વિલોપન પ્રક્રિયા કરીશું. ફર્સ્ટ વિલોપન આપણે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની મદદથી કરીશું. ફર્સ્ટ વિલોપન આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ઇથેનોલની અંદર પોટાશને આપણે ઓગાળીશું. તો આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે અહીંયાથી પ્રક્રિયા થશે બીટા વિલોપન. એટલે અહીંયાથી એક Br છૂટો પડશે અને એક કાર્બન ઉપરથી નીકળશે H. તો અહીંયાથી H અને Br, HBr રિમૂવ થાય અને રિમૂવ થવાથી અહીંયા વિલોપનમાં તમે જાણો છો કે પાયબંધ બને અને બની જશે બ્રોમોઇથિન. શું બની જશે? બ્રોમોઇથિન. હવે આ બ્રોમોઇથિનની આપણે ફરીથી વિલોપન સ્ટ્રોંગ બેઝ સોડામાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ. NaNH2 સોડામાઇડ જે સ્ટ્રોંગ બેઝ છે. તો અહીં આ કાર્બન ઉપરથી Br અને પડોશના કાર્બનમાંથી નીકળશે H. Br જોડાશે Na સાથે એટલે બની જશે NaBr અને H NH2 માં જોડાશે એટલે કે એમોનિયા વાયુ છૂટો પડશે. એટલે અહીં CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન. ક્રમશઃ એક એક હેલાઇડ અહીંયાથી દૂર થશે એટલે 1 2 ડાયબ્રોમો
ઇથેન. સેમ આ જ રીતે બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે કે CH3 CH Br CH2 Br એટલે કે 1,2 ડાયબ્રોમોપ્રોપેન. હવે આની આપણે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીશું એટલે ઇથેનોલિક KOH અહીંયાથી Br આ કાર્બન પરથી નીકળશે H. તો અહીંયા દૂર થયું હતું શું KBr અને H2O. તો સેમ અહીંયા પણ KBr H2O રિમૂવ અને CH3 વિલોપન થયું માટે આ બંને વચ્ચે પાયબંધ બનશે અને આ Br. 1 બ્રોમો પ્રોપ 1 ઇન આલ્કિન બને. સેકન્ડ સ્ટેપની અંદર ફરીથી આનું વિલોપન કોની હાજરીમાં સોડામાઇડ NaNH2 હીટ કરીશું. અહીંયાથી Br આ કાર્બનમાંથી H દૂર થશે અને દૂર થતા માઇનસ NaBr માઇનસ NH3 એટલે નિપજ CH3 C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન. કઈ નિપજ મળશે આપણને? પ્રોપાઇન નિપજ મળે. તો અહીં આલ્કાઇન બનાવવા માટેની બે રીતો છે, એક કેલ્શિયમ કાર્બાઇડમાંથી અને બીજી છે વિસિનલ ડાયહેલાઇડમાંથી. તો આલ્કાઇનના આપણે ભૌતિક ગુણધર્મો જોઈએ તો શરૂઆતના પ્રથમ 3 સભ્યો એ વાયુ સ્વરૂપે છે, ઇથાઇન, પ્રોપાઇન અને બ્યુટાઇન. પછીના 8 સભ્યો પ્રવાહી સ્વરૂપે અને 8 થી વધારે સભ્યો તે ઘન સ્વરૂપે હોય છે. બધા જ આલ્કાઇન સંયોજનો રંગવિહીન તથા ઇથાઇન એ લાક્ષણિક વાસ ધરાવતો હોય છે જ્યારે અન્ય સભ્યો એ વાસ વિહીન હોય છે. આલ્કાઇન સંયોજનો એ નિર્બળ ધ્રુવીય સ્વભાવ ધરાવે છે. કેમ? કારણ કે આલ્કાઇન એટલે CH ટ્રિપલ બોન્ડ CH. આલ્કાઇનની અંદર sp સંકરણ, sp સંકરણની અંદર પરસન્ટેજ S કેરેક્ટર 50% માટે અહીંયા કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા વધુ હોય જેથી CH બંધ ધ્રુવીય બને અને પાણી કરતા હલકા હોય છે અને પાણી સાથે અમિશ્રિત હોય છે. પાણીની અંદર મિશ્ર થતા નથી. પરંતુ કાર્બનિક દ્રાવકો જેવા કે ઇથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને બેન્ઝીન જેવા દ્રાવકોમાં તે દ્રાવ્ય થાય છે. જેમ આલ્કેન અને આલ્કિનમાં ભણ્યા કે કાર્બનની સંખ્યા વધતી જાય, મોલર દર વધતું જશે, તેમ તેના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઘનતામાં વધારો થતો જાય છે. તો આ હતા આલ્કાઇનના ભૌતિક ગુણધર્મો. હવે આપણે આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ. આલ્કાઇનનો એસિડિક સ્વભાવ. તો આલ્કાઇનનો એસિડિક સ્વભાવ એ તેના સંકરણ ઉપર આધારિત છે. આલ્કાઇનનો એસિડિક સ્વભાવ તેના સંકરણ ઉપર આધારિત છે. સમજવાનો આપણે પ્રયત્ન કરીએ પહેલા આપણે લઈએ આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન. તો અહીં આલ્કેન એક્ઝામ્પલ તરીકે CH3CH3 ઇથેન, આલ્કિન CH2 ડબલ બોન્ડ CH2 અને આલ્કાઇન CH ટ્રિપલ બોન્ડ CH. સંકરણની વાત કરીએ તો આની અંદર સંકરણ થાય sp3 sp2 અને આનું સંકરણ sp છે. તો પરસન્ટેજ S કેરેક્ટર, S ની ટકાવારીની વાત કરીએ તો આની અંદર S ની ટકાવારી છે 25%. આની અંદર પરસન્ટેજ S કેરેક્ટર 33.33%.
અને અહીંયા પર્સન્ટેજ એસ કેરેક્ટર આપણને 50% જોવા મળે. એટલે કે અહીં આલ્કાઇનની અંદર પર્સન્ટેજ એસ કેરેક્ટર વધુ છે. એસ કેરેક્ટર વધુ મતલબ શું? અને એસ કેરેક્ટર વધવાથી શું થાય? તો એસ કેરેક્ટર વધવાથી વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધી જાય. પરિણામે અહીંયા જે આલ્કાઇનમાં CH બંધ બને છે તે CH બંધ એ ધ્રુવ્ય બને. બંધ ધ્રુવ્ય બને. બંધ ધ્રુવ્ય બને એટલે આ બને પોઝિટિવ અને આ બને નેગેટિવ. જેટલી બંધની ધ્રુવ્યતા વધુ હશે, જેટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે, તેટલું તે કાર્બન ઉપરથી H મુક્ત કરવું ખૂબ જ સરળ બનતું હોય છે. એટલે પર્સન્ટેજ એસ કેરેક્ટર વધતો જશે, પર્સન્ટેજ એસ કેરેક્ટર વધતો જશે તેમ તેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે અને CH બંધની એસિડિક પ્રબળતા વધતી જશે. CH બંધની એસિડિક પ્રબળતા વધતી જશે. તો આની ઉપરથી આપણને એ તારણ મળે કે ઇથાઇન સૌથી વધુ એસિડિક છે, ઇથિન તેનાથી ઓછો એસિડિક અને આલ્કેન એ સૌથી ઓછો એસિડિક ગુણધર્મ ધરાવે છે. પણ આલ્કાઇનની અંદર કે બધા જ આલ્કાઇન એસિડિક નથી હોતા. બધા જ આલ્કાઇન એસિડિક નથી હોતા. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે CH ટ્રિપલ બોન્ડ CH. તો ઇથાઇન એસિટિલિન, એસિટિલિનની અંદર અહીંયા ત્રિબંધના કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ છે અને ત્રિબંધના કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તે જ હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવે છે. ત્રિબંધના કાર્બન પર રહેલો હાઇડ્રોજન જ એસિડિક પ્રબળતા દર્શાવે. બીજો કોઈ એસિડિક પ્રબળતા દર્શાવી શકે નહીં, કારણ કે પર્સન્ટેજ એસ કેરેક્ટર વધી જાય. તો આલ્કાઇનની અંદર ત્રિબંધના કાર્બન ઉપર H મળતો હોય, ત્રિબંધના કાર્બન ઉપર H મળતું હોય તો તેનું નામ આપ્યું છે ટર્મિનલ આલ્કાઇન. ટર્મિનલ આલ્કાઇન કહેવામાં આવે છે અને તે H ને કહેવામાં આવશે ટર્મિનલ હાઇડ્રોજન. તે H ને આપણે કહીશું ટર્મિનલ હાઇડ્રોજન કહીશું અને ટર્મિનલ હાઇડ્રોજન જ એસિડિક ગુણધર્મ ધરાવે. એક્ઝામ્પલ તરીકે C ટ્રિપલ બોન્ડ CH અને બીજું લઈએ CH3, C ટ્રિપલ બોન્ડ CH અને ત્રીજું ઉદાહરણ CH3, C ટ્રિપલ બોન્ડ C અને CH3. ઇથાઇન, પ્રોપાઇન અને બ્યુટ-2-આઇન. તો આ ત્રણ કમ્પાઉન્ડની અંદર ત્રણ સંયોજનમાં કોણ ટર્મિનલ હાઇડ્રોજન ધરાવે? તો ઇથાઇનમાં 2 ટર્મિનલ હાઇડ્રોજન, પ્રોપાઇનમાં 1 ટર્મિનલ હાઇડ્રોજન અને બ્યુટાઇનમાં 1 પણ ટર્મિનલ હાઇડ્રોજન નથી. માટે જ્યાં ટર્મિનલ હાઇડ્રોજનની સંખ્યા વધુ હોય તે સૌથી વધુ એસિડિક બને. એટલે ઇથાઇન સૌથી વધુ એસિડિક, ત્યાર પછી પ્રોપાઇન અને પછી જ બ્યુટાઇન નંબર આવે. પણ આ એસિડિક નેચર ધરાવતો નથી. કેમ? કારણ કે એને H આપવા માટે એના જોડે છે જ નહીં. તો આલ્કાઇનમાં ત્રિબંધના કાર્બન ઉપર H હોય તો તે જ H એસિડિક ગુણધર્મ ધરાવી શકે. બાકીના ત્રિબંધના કાર્બન ઉપર H ન હોય તો તેને ટર્મિનલ આલ્કાઇન કહી શકાય નહીં. એટલે એસિડિક નેચર હોવાને કારણે આલ્કાઇન એ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા આપી શકે. તો આપણે એની પ્રક્રિયાઓ જોઈએ. તો અહીંયા આપણે પ્રક્રિયાની વાત કરીએ કે એક્ઝામ્પલ તરીકે CH ટ્રિપલ બોન્ડ CH, ઇથાઇન.
ઇથાઇનની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીશ તો અહીંયાથી છૂટો પડશે હાઇડ્રોજન વાયુ CH ટ્રિપલ બોન્ડ C માઇનસ Na પ્લસ, કારણ કે વિદ્યુત ઋણતા વધુ છે અને 1/2 H2 ગેસ. સોડિયમ ઇથેનાઇડ બનશે. ઇથાઇનમાં હજી પણ ટર્મિનલ હાઇડ્રોજન છે તો ફરી પાછી સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે અને Na પ્લસ C માઇનસ ટ્રિપલ બોન્ડ C માઇનસ Na પ્લસ ડાયસોડિયમ ઇથિનાઇડ બનાવશે અને નીકળી જશે અહીંયાથી H2 ગેસ. શું નીકળશે? H2 ગેસ. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો CH3 C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન. પ્રોપાઇનની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી CH3C ટ્રિપલ બોન્ડ C માઇનસ Na પ્લસ પ્લસ 1/2 H2. આ જ પ્રમાણે પ્રોપાઇનની આપણે બીજો એક સ્ટ્રોંગ બેઝ લઈએ સોડામાઇડ NaNH2 તો Na વડે H નું વિસ્થાપન તો CH3 C ટ્રિપલ બોન્ડ C માઇનસ Na પ્લસ પ્લસ NH3 છૂટો પડી જાય અને બનશે સોડિયમ પ્રોપિનાઇડ. શું બનશે? સોડિયમ પ્રોપિનાઇડ. તો આ તો આલ્કાઇનનો એસિડિક સ્વભાવ. તો હવે આપણે આગળ વધીએ. યોગશીલ પ્રક્રિયાઓ. આલ્કાઇનની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો છે. ત્રિબંધ આવેલું હોવાને કારણે આલ્કિનની જેમ જ તે ડાયહેલોજન ડાયહાઇડ્રોજન હાઇડ્રોજન હેલાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. આ પ્રક્રિયાની અંદર આપણને યોગશીલ નિપજ તરીકે વિનાઇલિક કેટાયન મળતો હોય છે અને તે વિનાઇલિક કેટાયનની સ્ટેબિલિટી ઉપરથી નિપજની માત્રા નક્કી થતી હોય છે. એટલે કે અહીંયા આપણા જોડે C ટ્રિપલ બોન્ડ C છે, આ આલ્કાઇન છે. હવે આપણે કોઈ પ્રક્રિયક લઈએ HZ અને HZ માંથી બનશે H પ્લસ અને Z માઇનસ. સૌથી પહેલું એડિશન પોઝિટિવ ધન આયનનું થશે, આની સાથે જોડાયો તો ત્યાં C H ડબલ બોન્ડ C અને આ બની જશે પ્લસ. એટલે આ બન્યો વિનાઇલિક કેટાયન. ફર્સ્ટ ધન આયનનું એડિશન થયું. પોઝિટિવ ચાર્જનું જો દ્વિબંધ કે ત્રિબંધ ઉપર એડિશન થાય, ઉમેરણ થાય તો એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. એટલે અહીંયા આપણને વચ્ચે એક ઇન્ટરમીડિયેટ મળે, એ ઇન્ટરમીડિયેટને કહેવામાં આવે છે વિનાઇલિક કેટ આયન કહીએ છીએ. અને આ વિનાઇલિક કેટ આયન ઉપર હવે Z માઇનસ નેગેટિવ એટેક કરીને જોડાય તો અહીંયા આ રીતે H અને ડબલ બોન્ડ અહીંયા Z. તો આ રીતે વારા પરથી પ્રક્રિયાની અંદર અહીંયા HZ પ્રકારના બે અણુઓ ઉમેરાતા હોય છે. એટલે ચાહે તમે હેલોજન લો તો પણ એના બે અણુ ઉમેરાશે તબક્કાવાર, અને ડાયહાઇડ્રોજન લઈએ તો પણ તબક્કાવાર બે હાઇડ્રોજન ઉમેરાશે. તો ડાયહાઇડ્રોજનનું ઉમેરણ આ બધું જ તમે ભણી ગયા છો, ફરીથી રિવિઝન છે. બરાબર, તમે આલ્કેન બનાવવાની રીતમાં પણ શીખી ગયા અને આલ્કિન બનાવવાની રીતમાં પણ શીખી ગયા છો કે અહીંયા આપણે કોઈ
આલ્કાઇન લઈશું ઇથાઇન. તો ઇથાઇન યાદ કરો, ઇથાઇનમાં હાઇડ્રોજન ઉમેરીશું H2. કોની હાજરીમાં ઉમેરણ થાય? તો નિકલ, પેલેડિયમ અથવા પ્લેટિનમ. પાઇપ બંધ એક તૂટે અને બંને કાર્બન ઉપર એક એક H ઉમેરાશે અને ત્યાં CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન નિપજ મળશે. ફરીથી તેમાં હાઇડ્રોજનનું એડિશન થાય, H2 Ni પેલેડિયમ કે પ્લેટિનમ. પાઇપ બંધ તૂટે, બંને ઉપર એક એક H ઉમેરાય, યોક્સિલ પ્રક્રિયા છે માટે CH3 ઇથેન. ઓકે, સેમ આ જ રીતે બીજું ઉદાહરણ લઈએ કે CH3C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન. પ્રોપાઇનની H2 ઉપર પ્રમાણે ધાતુઓ લઈશું, CH3CH ડબલ બોન્ડ CH2 થશે, પાઇપ બંધ તૂટે, બંને ઉપર એક એક H નું ઉમેરણ થશે અને બની જશે પ્રોપીન. ફરીથી H2 Ni પેલેડિયમ પ્લેટિનમ, તો પાઇપ બંધ તૂટે, બંને ઉપર એક એક H ઉમેરાશે તો CH3 CH2 CH3 પ્રોપેન નિપજ મળે. શું મળશે? પ્રોપેન. ત્યારબાદ આપણે જોઈશું ડાયહેલોજનનું ઉમેરણ. તો ડાયહેલોજનનું ઉમેરણ માર્કોનિકોના નિયમ પ્રમાણે આગળ થશે અને એક જ કાર્બન ઉપર બે હેલોજન પરમાણુ જોડાશે અને આપણને નિપજ તરીકે જેમ ડાયહેલાઇડ નિપજ મળે. આલ્કાઇનની એક્ઝામ્પલ તરીકે CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન. ઇથાઇનની Br2 સાથે પ્રક્રિયા કરીશ. યાદ છે ને, Br2 સાથે શું લેવાનું? CCl4. એટલે કયો રંગ હશે આનો? લાલ નારંગી રંગ હશે. કયો રંગ હશે? લાલ નારંગી રંગ. હવે અહીંયા આપણે Br2 ઉમેરીએ. અરે સોરી, અહીંયા આપણને વિસિનલ ટાઈપનું મળશે, CH Br ડબલ બોન્ડ CH Br અને 1,2 ડાયબ્રોમો ઇથિન મળશે અને બ્રોમિનનો લાલ નારંગી રંગ દૂર થશે. ફરીથી Br2 અને CCl4 લઈએ તો ફરી પાઇપ બંધ તૂટે, એટલે કે C Br Br સિંગલ બોન્ડ CH Br Br. તો અહીંયા આપણને નિપજ તરીકે 1 1 2 2 ટેટ્રા બ્રોમો ઇથેન નિપજ મળે. ત્યાર પછી CH3 C ટ્રિપલ બોન્ડ CH પ્લસ Br2 CCl4 લાલ નારંગી પ્રોપાઇન, પાઇપ બંધ તૂટે, બંને ઉપર એક એક Br ઉમેરાય તો CH3 C Br ડબલ બોન્ડ CH Br 1 2 ડાયબ્રોમો પ્રોપીન. હવે આની ફરીથી Br2 CCl4 તો પાઇપ બંધ તૂટે તો CH3C Br Br CH Br CH3 એટલે કે 1 1 2 2 ટેટ્રાબ્રોમો પ્રોપેન નિપજ મળે અને આ દરમિયાન બ્રોમિનનો લાલ નારંગી રંગ દૂર થતો હોય છે, જે સંયોજનની અંદર રહેલી અસંતૃપ્તતા દર્શાવે છે. એટલે અસંતૃપ્તતાની પરખ કસોટી કહી શકાય.
હવે આપણે આગળ હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ અહીંયા માર્કોનિકોના નિયમ પ્રમાણે થશે અને એક જ કાર્બન ઉપર આપણને 2 હેલોજન પરમાણુ ઉમેરાતા જોવા મળશે અને આ પ્રક્રિયાથી આપણને જેમ ડાયહેલાઇડ નિપજ મળશે. એટલે અહીંયા આપણે ઉદાહરણ તરીકે CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન. હવે ઇથાઇનની આપણે પ્રક્રિયા કરીએ HBr સાથે. તો HBr સાથે પ્રક્રિયા કરીએ પણ ઇથાઇન કેવો છે? તો ઇથાઇન એ સંમિત છે. ઇથાઇન કારણ કે બંને બાજુ કાર્બન હાઇડ્રોજન સરખા છે માટે પાઇબંધ તોડી નાખી એક કાર્બન ઉપર H અને બીજા કાર્બન ઉપર Br મૂકી દઈશું. માટે CH2 ડબલ બોન્ડ CH Br એટલે બ્રોમો ઇથિન મળશે. આ ભાગને વિનાઇલ કહેવાય. એટલે અહીંયા આપણને વિનાઇલ બ્રોમાઇડ મળશે. અહીંયા આપણને શું મળશે? વિનાઇલ બ્રોમાઇડ. ઓકે, હજી પણ આની હવે HBr સાથે પ્રક્રિયા કરીએ તો હવે અહીંયા MKW રૂલ્સ લાગુ પડી જશે. માર્કોનિકોવનો નિયમ. કેમ? કારણ કે હવે એક ઉપર H ની સંખ્યા ઓછી અને બીજા ઉપર H ની સંખ્યા વધુ છે તો ઋણ ઘટક ક્યાં જોડાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર અને H વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર, જેને માર્કોનિકોવનો નિયમ કહે છે. તો CH Br Br અને અહીંયા આપણને મળશે 1,1 ડાયબ્રોમો ઇથેન, જેને આપણે એક જ કાર્બન ઉપર 2 Br હોવાથી તેને જેમ ડાયહેલાઇડ કહીશું. શું કહીશું આને? જેમ ડાયહેલાઇડ. ત્યાર પછી બીજું ઉદાહરણ CH3 C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન. પ્રોપાઇન એ અસમિત. તો હવે આની HBr સાથે રિએક્શન કરીએ તો પાઇબંધ તૂટે તો કયા નિયમ મુજબ ઉમેરાશે? MKWs. માર્કોનિકોવનો નિયમ લાગુ પડશે. Br ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર અને H વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર માટે CH3 C Br ડબલ બોન્ડ CH2 2 બ્રોમો પ્રોપ 1 ઇન. ફરીથી આની HBr સાથે રિએક્શન. તો આ રિએક્શન MKW પ્રમાણે જ આગળ વધશે. Br અહીંયા જશે કારણ કે કાર્બન ઉપર H નથી અને H વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. તો CH3C Br Br અને આ CH3 એટલે 2,2 ડાયબ્રોમો પ્રોપેન બની જશે. શું બની જશે? 2,2 ડાયબ્રોમો પ્રોપેન. તો આ હતી હાઇડ્રોજન હેલાઇડના ઉમેરણની પ્રક્રિયા. હવે આપણે પાણી ઉમેરણની પ્રક્રિયાની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે અહીં આલ્કાઇન સંયોજનો પાણીમાં અદ્રાવ્ય છે એટલે પાણી સાથે તે મિશ્રિત થતો નથી. તો તેની પ્રક્રિયા કરવા માટે આપણે થોડુંક એસિડિક માધ્યમ બનાવીએ છીએ. તેની સાથે મર્ક્યુરી સલ્ફેટ પણ ઉમેરીએ છીએ અને ત્યાં માર્કોનિકોવના નિયમ મુજબ પ્રક્રિયા થશે. આ પ્રક્રિયાની અંદર આપણે આલ્કાઇન સંયોજન લઈએ છીએ અને તે આલ્કાઇન સંયોજનો જે પાણી સાથે અમિશ્રિત છે, પરિણામે પ્રક્રિયા કરવા માટે ત્યાં મર્ક્યુરી સલ્ફેટ લઈએ છીએ એટલે Hg2+ અને ત્યાં લઈશું મંદ સલ્ફ્યુરિક એસિડ. ટેમ્પરેચર 333 કેલ્વિન રાખીશું. તો પાઇબંધ તૂટશે અને MKW પ્રમાણે જોડાશે. તો અહીંયા મળશે આપણને CH2 ડબલ બોન્ડ CHOH વિનાઇલ આલ્કોહોલ મળશે.
વિનાઇલ આલ્કોહોલ અથવા તો ઇથિનોલ મળશે. આ પ્રક્રિયાની અંદર આપણને ચલ રૂપકતા જોવા મળશે. શું જોવા મળશે? ચલ રૂપકતા. ચલ રૂપકતા યાની કે ટોટોમેરિઝમ. અહીંયાથી H છૂટો પડશે અને એક H આની ઉપર જોડાશે એટલે અહીંયા બની જશે CH3. દ્વિબંધનો સિંગલ બંધ બને અને પાઇ બંધ અહીંયા મૂકી દઈશું, ડબલ બોન્ડ O અને નિપજ ઇથેનાલ મળશે. શું મળશે આપણને? ઇથેનાલ. આ જ પ્રમાણે આપણે બીજું ઉદાહરણ લઈએ કે CH3 C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન. પ્રોપાઇનની અંદર આપણે પાણી ઉમેરીએ, કન્ડિશન રાખીશું ઉપર પ્રમાણે જ Hg2+ મંદ H2SO4 એની જગ્યાએ એક્ઝામમાં H+ પણ લખેલું હોય, ટેન્શન લેવાનું નહીં. H+ હોય એટલે એસિડિક ઉદ્દીપક સમજવાનો. પાઇપ બંધ તૂટે, કયા નિયમ મુજબ ઉમેરાય? MKWs માર્કોનિકોવ. OH ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન ઉપર H વધુ હાઇડ્રોજનવાળા કાર્બન ઉપર માટે CH3C અહીંયા OH ડબલ બોન્ડ CH2 એટલે અહીંયા આપણને મળશે prop1 prop2 ઇનોલ prop1 in 2 ઓલ નિપજ મળશે કે પહેલા ઉપર દ્વિબંધ છે અને બીજા ઉપર OH. અહીંયા પણ આપણને ચલ રૂપકતા જોવા મળશે, ટોટોમેરિઝમ. એટલે અહીંયાથી નીકળશે H, અહીંયા જશે, પાયબંધ અહીંયા આવશે માટે CH3 C ડબલ બોન્ડ O થઈ જાય અને અહીંયા CH3 નિપજ પ્રોપેનોન બની જશે. શું બની જશે? પ્રોપેનોન. તો આ હતી પાણી ઉમેરણ પ્રક્રિયા. હવે આપણે જોઈશું પોલિમરાઇઝેશન, રેખીય પોલિમરાઇઝેશન. રેખીય પોલિમરાઇઝેશન એટલે કે ઇથાઇન આપણે લઈએ CH ટ્રિપલ બોન્ડ CH. તો ઇથાઇનના આપણે અસંખ્ય અણુઓ લઈશું તો અહીં એક પાઇપ બંધ તૂટી જશે અને એક પાઇપ બંધ તૂટવાથી CH ડબલ બોન્ડ CH અને બંને બાજુના છેડા છૂટા થઈ ગયા, બંનેના ઇલેક્ટ્રોન છૂટા પડે. ફરીથી પાછો બીજો જોડાશે ઇથાઇન. બરાબર? તો આ રીતે ઇથાઇનના અણુઓનું સતત જોડાણ થતું હોવાને કારણે અને ઇથાઇન મોનોમરનું વારંવાર પુનરાવર્તન થાય છે માટે પોલીઇથાઇન કહેવામાં આવે છે. આનું બીજું નામ છે એસિટિલિન. એસિટિલિન. તો આને કહીશું પોલીએસિટિલિન. પોલીએસિટિલિન. આ પોલીએસિટિલિનની આપણે ફિલ્મ બનાવીએ છીએ, ખૂબ જ બારીક પતલી. પોલીએસિટિલિન એ સારું વિદ્યુતનું સુવાહક પોલિમર છે, વિદ્યુતનું સુવાહક પોલિમર છે અને સુવાહક પોલિમર હોવાને કારણે ઓટોમોબાઈલની બેટરી બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. અહીં પહેલાના સમયની અંદર જે ઓટોમોબાઈલમાં બેટરી વપરાતી હતી એ પાણીવાળી બેટરી ગણાતી હતી, જેમાં સલ્ફ્યુરિક એસિડ હોય, વારે ઘડી અમુક સમય પછી એના વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ બદલવા પડે. પણ હાલમાં જે પાણી વગરની બેટરી આવે, વજનમાં હલકી બેટરી, જેની અંદર પોલીએસિટિલિન એ વિદ્યુત ધ્રુવ તરીકે વપરાતા હોય છે અને તે સારી વિદ્યુત વાહકતા ધરાવતા હોય છે. ત્યાર પછી આપણે ચક્રીય પોલિમરાઇઝેશન. ચક્રીય પોલિમરાઇઝેશનની અંદર આ પ્રક્રિયા દ્વારા આપણે એરોમેટિક સંયોજન બનાવી શકીએ છીએ, જેમ કે ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH ટ્રિપલ બોન્ડ CH. 3 મોલ એસિટિલિન લઈશું. એસિટિલિન યાની કે ઇથાઇન. તો 3 મોલ ઇથાઇનનું આપણે રક્ત
રક્ત તપ્ત લોખંડની ટ્યુબ, લોખંડની ટ્યુબ એટલે પાઇપ માંથી 873 કેલ્વિન તાપમાને પસાર કરીશું તો ચક્રીય પોલિમરાઇઝેશન થશે. એટલે એક પાઇપબંધ અહીંયા શિફ્ટ થશે, એક પાઇપબંધ અહીંયા શિફ્ટ થશે, આ પાઇપબંધ અહીંયા, અને શિફ્ટિંગથી બંને વચ્ચે સિંગલ બંધ, અહીંયા ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ. અથવા તમે એને આ રીતે પણ લખી શકો. એટલે ચક્રીય પોલિમરાઇઝેશનથી તમને નિપજ તરીકે બેન્ઝીન મળશે, અને આ બેન્ઝીન એરોમેટિક સંયોજનનો પ્રથમ સભ્ય છે, જેનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી ઔષધો બનાવી શકીએ, રંગકો બનાવી શકીએ છીએ, વાર્નિશ, બરાબર, ઘણા બધા પોલિમર પદાર્થો આની મદદથી બનાવી શકીએ છીએ. અહીંયા 2021ની અંદર હમણાં જ જે JEE એક્ઝામ લેવાઈ તેની અંદર આના આધારિત એક MCQ પૂછાયો હતો કે મેસિટિલિન કેવી રીતે બને, બરાબર. તો એ આપણે જોઈએ ક્વેશ્ચન. અહીંયા આપણે પ્રક્રિયામાં આ રીતે આપી હતું કે CH3CH CH3CH ડબલ બોન્ડ CHBr 1 બ્રોમો પ્રોપીન આપેલું, અને તેમાંથી બનાવવાનું કહ્યું હતું તમને આ રીતે CH3 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 મેસિટિલિન અથવા ટ્રાઇમિથાઇલ બેન્ઝીન કહ્યું હતું. તો સાવ સહેલું, આમાંથી તમારે શું બનાવી દેવાનું? આલ્કાઇન. કોની મદદથી? સોડામાઇડ NaNH2 ની મદદથી. તો અહીંયા છૂટો પડી જશે NaBr માઇનસ એમોનિયા રિમૂવ થશે, અને એમોનિયા રિમૂવ થાય એટલે CH3C ટ્રિપલ બોન્ડ CH શું બની ગયું? પ્રોપાઇન. તો આ પ્રોપાઇનના કેટલા અણુ લેવાના તમારે? 3. એટલે આ રીતે ગોઠવી દઈએ CH3C ટ્રિપલ બોન્ડ CH, ઓકે. ત્યાર પછી અહીંયા CH ટ્રિપલ બોન્ડ C CH3, ઓકે. અહીંયા આપણે લઈશું CH CH3 ટ્રિપલ બોન્ડ CH. આ રીતે પ્રોપાઇનના 3 અણુ લઈ અને ત્યાર પછી આપણે રક્ત તપ્ત લોખંડની ટ્યુબ તેમાંથી 873 કેલ્વિને પસાર કરીશું. તો પાઇપબંધ અહીંયા શિફ્ટ થશે, એક પાઇપબંધ અહીંયા શિફ્ટ થાય, એક પાઇપબંધ અહીંયા શિફ્ટ થશે, અને આપણને આ રીતે મેસિટિલિન એટલે કે 1,3,5 ટ્રાય મિથાઇલ બેન્ઝીન મળે. 1,3,5 ટ્રાય મિથાઇલ બેન્ઝીન. તો અહીંયા એલિફેટિક હાઇડ્રોકાર્બન કમ્પ્લીટ થાય. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એરોમેટિક હાઇડ્રોકાર્બન આપણે સ્ટાર્ટ કરીશું.